વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। કોઈ પણ ભગવાન, કોઈ પણ ધર્મના કોઈ પણ માતાજી કે કોઈ પણ દેવી દેવતા કે જેનું અપમાન થયું હોય અને શ્રદ્ધાળુઓને ઠેસ પહોંચી હોય તેવી માહિતી વચ્ચે જયંત પંડ્યા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે। મુદ્દો અહીંયા ધર્મનો નથી, મુદ્દો અહીંયા ભગવાન માતાજી વચ્ચે જોડાયેલી આસ્થાનો છે। કોઈ પથ્થરની અંદર મને ભગવાનનો સાક્ષાત્કાર થયો તો મારે પૂજવા જોઈએ, એ મારી પોતાની વ્યક્તિગત પ્રણાલી છે, વ્યક્તિગત ધર્મ પ્રત્યેની લાગણી છે અને મારી આસ્થા છે। એની અંદર કોઈ વિજ્ઞાન આડું ન આવવું જોઈએ, કારણ કે હું સ્વતંત્ર છું। મારી ધર્મ પ્રત્યેની મારી આસ્થા, મારી શ્રદ્ધા ક્યાં જોડેલી છે મેં નક્કી કરીશ। કોઈક વ્યક્તિ પોતાના વિજ્ઞાન કે પોતાની અલગ અલગ ટેકનિકથી એ વસ્તુ ખોટી છે તેવું સાબિત કરવા માટે જે ન કરવું જોઈએ। અને તે અંતર્ગત આ મુદ્દો હાલ અત્યારે ચર્ચામાં રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે શ્રદ્ધા, લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે। દશા માતાની સાંઢણી એટલે કે આ માતાજીની મૂર્તિની આંખમાંથી ઘીની અશ્રુધારા વહેવી એ મુદ્દે ચર્ચામાં આવ્યા બાદ કે આ વાત ખોટી છે તેવું પુરવાર કરવા માટે અનેક નિવેદનો પણ સામે આવ્યા। આ બાજુથી જે માતાજીના ટ્રસ્ટીગણ છે તે લોકોએ પણ અનેક નિવેદનો આપ્યા છે। મુદ્દો લાંબો ચાલ્યો, પરંતુ લોકો એટલે કે ભક્તોની આસ્થાને, ભક્તોની શ્રદ્ધાને ઠેસ પહોંચી છે। ધર્મમાં કોઈ ભગવાન, કોઈ માતાજી જેની અંદર લોકોની શ્રદ્ધા, આસ્થા હોવી એ વસ્તુ અલગ છે, વિજ્ઞાન એ વસ્તુ અલગ છે। જયંત પંડ્યા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજે કમિટી છે આ મંદિરની, તે લોકો બાયો ચડાવી છે અને કલેક્ટરને રજૂઆત કરી છે। રજૂઆત એટલી જ છે મારી કે જે મારી જોડે અન્યાય થયો છે, મારા સનાતન ધર્મ જોડે અન્યાય થયો છે, એને કશું મને પ્રૂફ નહીં આપ્યું, મને ખોટી સાબિત કરી છે। એટલા માટે હું આવી હતી ને હું આગળ હવે ચલાવીશ, મારું જે મનમાં હશે એ રસ્તો લઈશ અને એની જોડે હું લડી શકીશ। ભલે ને મારે આગળ જવાનું થાય તો પણ હું એની જોડે લડી શકીશ અને સજા એવો જ કરી શકે, મારી સાબુત મળે તો હું સજા ભોગવા તૈયાર છું અને એનો રસ્તો મળે તો એવો સજા ભોગવા તૈયાર થાય। આજે કલેક્ટર ઓફિસે આવીને એવી આશા લઈને આવ્યા છે કે જે અમારી મહાદશામાનું અપમાન થયું છે અને બી માના વ્રતના અંદર જે પંડ્યા કરીને છે અને આની ગુનાહિત પ્રવૃત્તિઓ છે, બહુ બધી જૂના અગર જોવા જાય તો આના પર 7 વર્ષની સજા લાગેલી છે અને આ પૈસા હેઠવાનો એનો ધંધો છે। અને ચાલુ વર્ષના અંદર જો મહાદશામાનું આવું ઘોર અપમાન થતું હોય તો આ સનાતન ધર્મ અને ભાવિ ભક્તો સહન નહીં કરે। કે આ એક નહીં, બે નહીં, આ વારે ઘડીએ કોઈ કથા હોય કે કોઈ બી વિષય હોય એ સમયે આ હરામી સનાતન ધર્મને જ ટાર્ગેટ કરે છે ખાલી। પણ એક કાન ખોલીને સાંભળી લે, આ સનાતન ધર્મ છે, અપમાન સહન નહીં કરે। અને બીજી વસ્તુ કે જે મૂર્તિના અંદર, જે માતાજીની મૂર્તિ હતી ત્યાં હજારોની સંખ્યાના અંદર પબ્લિક હતી, ત્યાં આગળ પાઇપ કે ભાઈ ઘીનો ડબ્બો, તો ક્યાં છે ઘીનો ડબ્બો, ક્યાં છે પાઇપ? બતાવો, મીડિયામાં બતાવો ને। અરે માતાજી તો તૈયાર છે જેલમાં જવા માટે, અગર જો તમે એક સબૂત લઈને આ રોડ પર બતાવો કે મીડિયાને બતાવો, જનતાને બતાવો। આ ખોટું થઈ રહ્યું છે અને આ ખોટા આક્ષેપ, આ પૈસા કમાવાના ધંધા છે આ પંડ્યાના। જે સમયે મીડિયાના અંદર જે જાહેરાત કરી કે ભાઈ આવી રીતે મંદિરમાંથી ઘી પકડાયું, ફલાણું થયું, આ થયું, તો તું લાવને ઘીના પાઇપો ક્યાં છે, ડબ્બા ક્યાં છે? તું કેમેરામેન લઈને ગયો તો અંદર તો મીડિયામાં બતાવ, જનતાને બતાવ તો કારું સબૂત ખબર પડે। અલા તું એક બાપની જનેતાનો ઓલાદ જ નહીં લાગતો, આ સનાતન ધર્મનું અપમાન કરે છે। જો એક સનાતન ધર્મનો ભક્ત ગાંડો થયો તો તારા ભૂખા નીકળી જશે। શું માંગણી છે રજૂઆત કરી? રજૂઆતના અંદર એવું છે કે આના જેટલા કારા કાવરસ્તરા છે, જેવું કે એને 7 વર્ષની સજા લાગેલી છે, સનાતન ધર્મનું અપમાન કર્યું છે અને માતાજીનું બી હમણાં હાલમાં આટલું ચકચાર મચી રહ્યું છે અને પોલીસ બી જોઈ રહી છે આંધળી થઈને। એ વ્યક્તિના પર ગુના છે, માતાજી પર કોઈ ગુના છે? તમે સાચું મેદાનમાં લાવો અને જે ગુનેગાર છે જો એના પર કેસ નહીં થયો, એને જેલ ભેગો કરવામાં નહીં આવ્યો તો ઉગ્ર આંદોલન થશે અને આની ચીમકી એનાથી મોટી થશે કે રોડ રસ્તા બંધ થશે। જય શ્રી રામ, જય શ્રી રામ।
જી આ ઘટનામાં વડોદરા શહેરમાંથી કોઈની પણ આપણે શક છે? હા બની શકે કે કોઈક એવો વ્યક્તિ હોય જે માતાજીનો દુશ્મન બી હોય, યા તો પછી કોઈ પાર્ટીથી જોડાયેલો હોય જેને ગમતું ના હોય. કેમ કે રોડ રસ્તા પર પબ્લિક એટલી બધી હજારોની સંખ્યાના અંદર એ સમય થાય છે. અને અમને જાણકારી મળી બી છે થોડી ઘણી કે કોઈ બેન કોઈ સામાજિક છે જે આ ગુનાહિત પ્રવૃત્તિઓને પડદાના પાછળ આ વ્યક્તિને પૈસા આપીને કામ કરાવે છે. અને આજે બી તમે જોશો, જો અમે પોલીસ કે ફરિયાદ તો નોંધાયેલી જ છે, એફઆઈઆર કરેલી છે, અને હજુ બી અગર એના પર એક્શન લેવામાં નહીં આવે, આ તમે જુઓ તો ખરી, એટલે આટલા બધા લોકોની આસ્થા અને દિલને ઠેસ પહોંચેલી છે. અને જેટલી બને એટલી જલ્દી હું માન્ય શ્રી આપણા વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબશ્રીને કહીશ કે આની તપાસ કરાવો, સીબીઆઈ તપાસ કરાવો. અમે સામેથી કહીએ છીએ કે માતાજી અગર ગુનેગાર છે તો જેલ જવા તૈયાર છે. પોલીસે દબાણ કર્યું હતું સમગ્ર બાબતને લઈ? માતાજી પર ફૂલ દબાણ કર્યું છે પોલીસે. અને આ વસ્તુના અંદર કોઈ ષડયંત્ર રચાઈ રહ્યું છે. અને હવે આ કોઈ ષડયંત્ર નહીં ચાલે, કેમ કે અમારા સાથે પૂરી મીડિયા છે અને મીડિયા સાચું બહાર લાવે છે. અને આજે વટથી અમે મીડિયાની સામે ઊભા છે અને વટથી કહીએ છીએ કે આ કાલા ટોપીને જેલમાં ભેગા કરો, આ પાંડિયા બાંડિયા ના જોઈએ આવા.